નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલને લઈને એક અપડેટ આવ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલનું જિલ્લા ફાળવણી લિસ્ટ જાહેર થયું છે। જિલ્લા ફાળવણી લિસ્ટ મિત્રો જેલ સિપાહીમાં જે ઉમેદવારો પાસ થયા હોય તેમનું થયું છે। તો મિત્રો એ લિસ્ટ આપણે જોઈશું। એની પહેલાં મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલને પ્રેસ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારી સમક્ષ એક પીડીએફ છે જે જેલ સિપાહીની પીડીએફ છે। અહીંયા મિત્રો જેલ સિપાહીમાં પસંદગી યાદી બહાર આવી ગઈ છે, તેના વિશે આપણે ચર્ચા કરશું કે કુલ કેટલા ઉમેદવારો છે જેમને પોતાના વતનમાં જ પોસ્ટિંગ મળ્યું છે જેલ સિપાહીનું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં અનુક્રમ નંબર લખેલું છે, ત્યારબાદ તમારો રોલ નંબર લખેલો છે, ત્યારબાદ કન્ફર્મેશન નંબર, ત્યારબાદ તમારું નામ, પછી તમારા પપ્પાનું નામ એટલે કે ફાધરનું નામ, પછી સરનેમ, ત્યારબાદ તમારી બર્થ ડેટ લખેલી છે, ત્યારબાદ જેન્ડર લખેલું છે, પછી તમારી કેટેગરી લખેલી છે, ત્યારબાદ એક્સ સર્વિસમેનનું એક બોક્સ આપેલું છે, ત્યારબાદ મિત્રો તમારું પરમાનન્ટ એડ્રેસ આપેલું છે, ત્યારબાદ તમારો તાલુકો લખેલો છે, ત્યારબાદ તમારો પિનકોડ નંબર લખેલો છે, ત્યારબાદ તમે અહીંયા ત્યારબાદનું બોક્સ મિત્રો સ્ટેટનું બોક્સ છે, ત્યારબાદ તમારી ઈમેલ આઈડી લખેલી છે, તમારો મોબાઈલ નંબર લખેલો છે, ડિગ્રી તમે કેટલું ભણેલા છે તમારી ડિગ્રી લખેલી છે, પછી મિત્રો તમારું પર્સન્ટ રેન્ક લખેલી છે, ત્યારબાદ બોર્ડ લખેલું છે, સ્ટેટ લખેલું છે, કયા વર્ષમાં પાસ કરી એ લખેલું છે, કયા ક્લાસમાં સેકન્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસ એ લખેલું છે, ત્યારબાદ મિત્રો અહીંયા લાસ્ટમાં તમે જોઈ શકો કે તમારી લાસ્ટમાં અહીંયા જોઈ શકો છો કે તમને જે સ્થળે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે તે સ્થળનું નામ લખેલું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 14 નંબરના ઉમેદવારને જુઓ તો તે પાલનપુરના જ છે, ચેખલાના છે, પાલનપુર કાંકરેજ। ત્યારબાદ એમને ક્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, પાલનપુરમાં જ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો તમે 15 નંબરના ઉમેદવારને જુઓ તો તે પણ પાલનપુરના જ છે, સિયાના છે, ધાનેરા સિયા, તેમને પણ પાલનપુરમાં જ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। મિત્રો આ 71 પેજની પીડીએફ છે અને આપણે જોઈએ તો કેટલા ટોટલ છે આમાં ઉમેદવારો તો હું તમને બતાવી દઉં। આ પીડીએફ તમને યુટ્યુબને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો ડાઉનલોડ કરી લેજો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 1037 જેલ સિપાહીઓની પસંદગી કરવામાં આવે છે, એ પણ પોતાના વતનમાં, જેટલું બને એટલું મિત્રો પોતાના વતનમાં જ નાખવામાં આવ્યા છે, તેમની પોસ્ટિંગ આપવામાં આવી છે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો। તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।